હવે મેઇન શું છે ઓએસઆઈ મોડલ? તો એ શું છે? આ એક ઓર્ગેનાઇઝેશન છે, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન, બરાબર, જે સ્ટાન્ડર્ડ નક્કી કરવાનું કામ કરે દરેક વસ્તુનું. તો તેણે શું કર્યું? 1984 એક આર્કિટેક્ચર અપ્રૂવ કર્યું જે કોમ્યુનિકેશન માટે સ્ટાન્ડર્ડ છે એમ એને ડિસાઈડ કર્યું. જે એની કમિટી હોય છે તેણે. તો તે કયું હતું? ઓએસઆઈ મોડલ. તો ઓએસઆઈ મોડલમાં શું છે કે આ જે નીચેથી બધા લેયર છે ત્યાં ઓર્ડર ફિક્સર રહી છે, બરાબર. ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન, એપ્લિકેશન. હવે આપણે જે TCP/IP મોડલ જોયું તો તેમાં શું હતું? આ જે 3 લેયર છે, ઉપરના 3 લેયર, સેશન, પ્રેઝન્ટેશન ને એપ્લિકેશન, તો તેને એપ્લિકેશન લેયર જ કીધું હતું. બીજું બધું સેમ છે, કારણ કે TCP/IP માં શું ફંક્શનાલિટી હરેક લેયર પર ક્લિયરલી ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી હતી. તો આ જે 3 લેયરની જે ફંક્શનાલિટી છે તે TCP/IP માં એને એક એપ્લિકેશન લેયરના નામથી જ છે. બીજું TCP/IP માં ટ્રાન્સપોર્ટ લેયર હોય છે, આમાં પણ OSI મોડલમાં બી ટ્રાન્સપોર્ટ લેયર હોય છે, નેટવર્ક લેયર હોય છે પેલામાં, એમાં ઇન્ટરનેટ નામ આપ્યું છે. TCP/IP માં પણ એની ફંક્શનાલિટી સેમ જ છે. નેટવર્ક લેયર ના બોટમ 2 લેયર છે, બરાબર. તો OSI મોડલ પૂછે તો તમારે આ 7 લેયર આર્કિટેક્ચર દોરવું પડે, આ જે ઓર્ડર ફિક્સ છે. ને TCP/IP મોડલ પૂછે તો 5 લેયર થશે. આ પ્રેઝન્ટેશન ને સેશનની જગ્યાએ એક કમ્બાઇન્ડલી એપ્લિકેશન લેયર લખવું પડશે, બરાબર. આ કલર અલગ એના માટે જ છે. જો 4 લેયર કન્સિડર કરે તો બી એ જ વસ્તુ થશે કે આ 2 લેયર કમ્બાઇન કરે. આપણે આ પિયર ટુ પિયર કનેક્શનનું પણ જોયું હતું કે જે લેયર પર હેડર એડ થાય છે તેના પિયર લેયર પર હેડર રિમૂવ થાય છે રિસીવર સાઇડ, બરાબર. આ જે ફિગર જોઈ હતી કે સેન્ડર સાઇડ શું થાય, ઉપરથી નીચે તરફ જાય તો હેડર એડ થાય છે. આ એક ડેટા લિંક લેયર જ એવું લેયર છે જ્યાં ટ્રેલર પણ એડ થશે, બીજા બધા લેયરમાં ખાલી હેડર એડ થશે. અને આ બાજુ રિસીવર સાઇડ હેડર જેમ ઉપર જશે પર્ટિક્યુલર ડેટા તો એ રિમૂવ થશે. અહીંયા ફિઝિકલ લેયર કોની સાથે કનેક્ટેડ હોય છે? ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા એટલે કોઈ પણ કેબલ, બરાબર. પછી આ જે ફંક્શનાલિટી આપણે જોઈએ હતી તે જ ફંક્શનાલિટી છે, કારણ કે બંને લેયર સિમિલર છે. આ રિપીટ કરવાની જરૂર છે? હેલો હેલો યસ સર. આ રિપીટ કરવાની જરૂર છે? TCP/IP માં જે જોયું તો તે પ્રમાણે જ આમાં બી લખવાનું છે. શું હોય છે? ફિઝિકલ defines rules by which bits are passed from one system to another on a physical communication medium, બરાબર. કે બીટ કઈ રીતના પાસ થાય તેના રૂલ્સ કોણ ડિસાઈડ કરે? ફિઝિકલ લેયર, કારણ કે ફિઝિકલ લેયર જ કોઈ પણ કેબલ સાથે કનેક્ટેડ હોય છે. તે કયા કયા આસ્પેક્ટ કન્સિડર કરે? મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ફંક્શનલ, પ્રોસિજરલ, એટલે વોલ્ટેજ લેવલ ને કનેક્શનનું કયા કનેક્ટર યુઝ કરવા છે એ બધું પણ ડિસાઈડ કરે ફિઝિકલ લેયર, બરાબર. તેમાં આ બધી કેરેક્ટરિસ્ટિક આવી શકે: વોલ્ટેજ લેવલ, ટાઈમિંગ ઓફ વોલ્ટેજ ચેન્જ, ફિઝિકલ ડેટા રેટ, મેક્સિમમ ટ્રાન્સમિશન ડિસ્ટન્સ, એટલે એનો પાવર જે હશે તો કેટલા સમય પછી આપણે રિપીટરનો યુઝ કરવો પડે, પાછું સિગ્નલ ક્યારે રીજનરેટ કરવું પડે, તે બધું કે કયા કનેક્ટર યુઝ કરવા માંગીએ છીએ આપણે તે બધું ડિસાઈડ કરવાનું કામ કોણ કરે છે? ફિઝિકલ લેયર. આપણે જોયું હતું સેમ ડેટા લિંક લેયરનો ડેટા ફિઝિકલમાંથી ટ્રાન્સમિશન મીડિયામાં જઈને રિસીવર સાઇડ રિવર્સ પ્રોસેસ પરફોર્મ થશે. ડેટા લિંક લેયર એના માટે રિસ્પોન્સિબલ છે નોડ ટુ નોડ ડિલિવરી માટે, એક નોડથી બીજા નોડ, મારા પીસીથી કોલેજના રાઉટર સુધી. ને શું કરે છે? જે ઉપરના લેયરથી ડેટા આવશે, નેટવર્ક લેયર. બોટમ કયું લેયર છે? ફિઝિકલ. એની ઉપર કયું? ડેટા લિંક. એની ઉપર નેટવર્ક. તો નેટવર્ક લેયરનો જે ડેટા હશે તેને ફ્રેમમાં ડિવાઈડ કરશે ને રિસીવર સાઇડ શું કરશે? એને રીએસેમ્બલ કરશે, બરાબર. તો ફ્રેમ બનાવે તો એની સ્ટાર્ટ ને એન્ડ બી ડિસાઈડ કરવું પડે. તો એ બાઉન્ડ્રી ડિસાઈડ કરવાનું કામ પણ કોણ કરે છે? ડેટા લિંક લેયર. બીજું શું? એરર અને ફ્લો કંટ્રોલ કરે, બરાબર. તો નોડ ટુ નોડ ડિલિવરીનો મતલબ શું થાય? મારા પીસીથી કોલેજનું રાઉટર, કોલેજના રાઉટરથી એના પછી જે બીજું નેક્સ્ટ રાઉટર કનેક્ટેડ હશે તે, પછી લાસ્ટમાં કયું આવશે? તમારું પીસી જે રાઉટર સાથે કનેક્ટેડ હશે તે. તો આ એક નોડ ટુ નોડ ડિલિવરી કહેવાય છે. નેક્સ્ટ શું છે? નેટવર્ક લેયર. તો નેટવર્ક લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે?
પેકેટની ડિલિવરી, સોર્સ ટુ ડેસ્ટિનેશન, મારા પીસીથી તમારા પીસી સુધી ડેટા ટ્રાન્સફર કરવા માટે કોણ રિસ્પોન્સિબલ છે? નેટવર્ક લેયર. તો જે સારામાં સારો પાથ હોય, મોસ્ટ ઓપ્ટિમમ પાથ, એટલે જે શોર્ટેસ્ટ પાથ હોય કે જે પ્રોપર પાથ હોય તે પાથ સિલેક્ટ કરવાનું કામ કોણ કરે છે? નેટવર્ક લેયર. પછી ડિફાઇન લોજિકલ એડ્રેસિંગ, એટલે કે આઈપી એડ્રેસ ડિસાઇડ કરવાનું, આઈપી એડ્રેસના રિલેટેડ જે હોય છે તે કોણ હેન્ડલ કરે છે? નેટવર્ક લેયર. પછી પેકેટને ડિવાઈડ કરે નાના નાના ભાગમાં, કારણ કે કેબલની અમુક જ કેપેસિટી હોય, તો કેબલની કેપેસિટી મેક્સિમમ ટ્રાન્સમિશન યુનિટ હોય કેબલનું, તો તેના પ્રમાણે પેકેટને ડિવાઈડ કરવાનું કામ કોણ કરે? નેટવર્ક લેયર. બરાબર. આ જે પેલામાં છે તે પ્રમાણે તમારે લખવાનું થશે. તો સોર્સ ટુ ડેસ્ટિનેશન ડિલિવરીનું કામ કોણ કરે? નેટવર્ક લેયર. આગળ આપણે ડિસ્કસ કર્યું જ છે ટીસીપી આઈપી મોડેલમાં. ખાલી ઉપરના બે એક્સ્ટ્રા લેયર આવશે તે આપણે ડીપમાં થોડું જોવાનું છે. નેક્સ્ટ શું છે? ટ્રાન્સપોર્ટ લેયર. તો ટ્રાન્સપોર્ટ લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે? પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરી. નેટવર્ક લેયરથી શું થયું કે મારા પીસીથી તમારા પીસી વચ્ચે ડેટા કોમ્યુનિકેશન થઈ ગયું, પણ હવે મારા પીસીના અંદર ઝૂમ એપ્લિકેશન છે, તો મારા પીસીના અંદરની ઝૂમ એપ્લિકેશન તમારા પીસીની ઝૂમ એપ્લિકેશન સુધી ડેટા ટ્રાન્સફર કરવાનું, એટલે કે પ્રોસેસથી પ્રોસેસ ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર. તેમાં બે અપ્રોચીસ હોય છે, કનેક્શન લેસ સર્વિસ ને કનેક્શન ઓરિએન્ટેડ. તો ટીસીપી પ્રોટોકોલ હશે, આપણે જોશું જ્યારે ટ્રાન્સપોર્ટ લેયર ભણશું ત્યારે, તો એ કનેક્શન ઓરિએન્ટેડ છે. ટીસીપી છે તે કનેક્શન ઓરિએન્ટેડ છે ને યુડીપી છે તે કનેક્શન લેસ. હવે આ ઓએસઆઈ મોડેલમાં બે લેયર એરર અને ફ્લો કંટ્રોલ કરવાનું કામ કરે. એક છે ડેટા લિંક લેયર ને બીજું છે ટ્રાન્સપોર્ટ લેયર. જ્યારે લોઅર લેયર લેવલ પર એરર અને ફ્લો કંટ્રોલ કરવાનું કામ હોય છે ત્યારે ડેટા લિંક લેયર વર્ક કરે. જ્યારે અપર લેયર પર હોય છે, નેટવર્ક લેયરથી ઉપર જ્યારે ડેટા પાસ થાય છે ત્યારે એરર અને ફ્લો કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? ટ્રાન્સપોર્ટ લેયર. બરાબર. એ જ ફિગર ઇન્ડિકેટ કરે છે કે ટ્રાન્સપોર્ટ લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે? આ પ્રોસેસ ટુ પ્રોસેસ ડિલિવરીમાં. નેટવર્ક લેયર શેના માટે? સોર્સ ટુ ડેસ્ટિનેશન માટે. બરાબર. હવે આ લેયર જરા ધ્યાનથી સાંભળી લેજો, કારણ કે આ ટીસીપી આઈપી મોડેલમાં નથી. સેશન લેયર. તો સેશન લેયર શું કરે? પ્રોવાઇડ્સ મિકેનિઝમ ફોર કંટ્રોલિંગ કન્વર્ઝેશન બિટવીન એપ્લિકેશન. હવે તમે એસબીઆઈનું ઓનલાઈન બેન્કિંગ યુઝ કરતા છે, નેટ બેન્કિંગ યુઝ કરતા છે, તો જ્યારે તમે લોગિન કરશો પર્ટિક્યુલર પીસીના અંદર, એટલે તમારા એકાઉન્ટના અંદર જ્યારે લોગિન કરશો ત્યારે એક સેશન ક્રિએટ થશે. બરાબર. તો જ્યાં સુધી તમે લોગ આઉટ ના કરો ત્યાં સુધી એ સેશન મેન્ટેન રહેશે. જો તમે એ લોકોના જે ટાઈમ આઉટ ટાઈમ હશે ત્યાં સુધી કંઈ પણ એક્ટિવિટી ના કરો તો બી સેશન એક્સપાયર થઈ જશે. બરાબર. તો સેશન કઈ રીતના વર્ક કરે કે તમે વેબ ટેકનોલોજી સબ્જેક્ટ ભણ્યા છો? એ પીએચપી ને એ બધું? હેલો, પીએચપી આવી ગયું છે? હા, તો પીએચપી સેશન ને કુકી ભણ્યા હશે. તો તે રીતના શું હોય છે? સેશન મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે? સેશન લેયર. નામ જ સેશન છે. પછી તમારું જે આઈડી પાસવર્ડ વેલિડેશન નું હોય છે તે આ લેયર પર વર્ક થાય છે. લોગઓન ઓર પાસવર્ડ વેલિડેશન. બરાબર. ત્યાં લેયર પર વર્ક થાય છે. પછી જો પ્રોપર નહીં હોય કે ટાઈમ આઉટ થઈ જાય, કોઈ એક્ટિવિટી ના થાય યુઝરથી, તો ટર્મિનેટ કરી નાખે પર્ટિક્યુલર કનેક્શન. ના ઇમ્પોર્ટન્ટ શું છે? ચેક પોઇન્ટિંગ મિકેનિઝમ. ચેક પોઇન્ટિંગ મિકેનિઝમનો મતલબ શું થાય કે માની લો કે હું 500 પેજની બુક ટ્રાન્સફર કરવા માંગુ છું. બરાબર. તો હું શું કરીશ કે હરેક 100 પેજીસ પછી, દરેક 100 પેજીસ પછી એક ચેક પોઈન્ટ મૂકીશ. 101 પર, 201 પર, 301 પર, 401 પર. બરાબર. તો જ્યારે ટ્રાન્સમિશનમાં કોઈ એરર જનરેટ થશે, બરાબર, કે 500 પેજની બુક ટ્રાન્સફર કરું છું ને 223 2 to 3 પેજ પછી કોઈ એરર જનરેટ થશે, તો મારે શું ફરીથી આખો ડેટા બધી આખી બુક સેન્ડ કરવાની જરૂર નથી. મારે ક્યાંથી સ્ટાર્ટ કરવું પડશે? 201 થી. કારણ કે આપણે ચેક પોઈન્ટ મૂક્યા છે 201 પર, તો લાસ્ટ ચેક પોઈન્ટથી
પર્ટિક્યુલર ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? સેશન લેયર. બરાબર, કે આખો ડેટા સેન્ડ ના કરવો પડે, જ્યાં લાસ્ટ ચેક પોઈન્ટ હશે ત્યાં સુધી ત્યાંથી ડેટા સેન્ડ કરવાનું કામ કોણ કરે છે? સેશન લેયર. પછી નેક્સ્ટ શું છે? પ્રેઝન્ટેશન લેયર. તો માની લો એક પર્સન હિન્દીમાં વાત કરે છે, બીજો પર્સન ચાઇનીઝમાં વાત કરે છે, તો એ બે એકબીજા સાથે કોમ્યુનિકેટ નથી કરી શકતા. તો તેના માટે શું, એમણે કોઈ કોમન ફોર્મેટ એગ્રી થવું પડે, કોઈ કોમન ફોર્મેટ પર, કોઈ કોમન લેંગ્વેજ પર. બરાબર, તો શું કરશે? આપણે માની લો ઇંગ્લિશ એ કોમન લેંગ્વેજ છે, તો આ પ્રેઝન્ટેશન લેયરનું ટાસ્ક બી શું છે? સોર્સ ફોર્મેટમાંથી કોઈ એક કોમન ફોર્મેટમાં કન્વર્ટ કરે, પછી કોમન ફોર્મેટમાંથી ડેસ્ટિનેશનમાં. બરાબર, તો આ જે ટ્રાન્સલેશન કરવાનું કામ કરે છે તે કોણ કરે છે? પ્રેઝન્ટેશન લેયર. પછી ડેટા કોમ્પ્રેશન, એ ડેટાને કોમ્પ્રેસ કરવાનું કામ પણ કયા લેયરની રિસ્પોન્સિબિલિટી છે? પ્રેઝન્ટેશન લેયર. અને ડેટા ઇન્ક્રિપ્શન. ઇન્ક્રિપ્શન એટલે સિક્યુરિટી પ્રોવાઈડ કરે, કે ઓરિજિનલ પ્લેન ટેક્સ હોય, ઓરિજિનલ મેસેજ હોય, એને એવા ફોર્મમાં કન્વર્ટ કરી નાખે અલગ અલગ અલ્ગોરિધમને યુઝ કરીને, કે એનું જે એકચ્યુઅલ સ્ટ્રક્ચર હોય છે તે રિફ્લેક્ટ ના થાય. તમારું નામ હોય છે તો તેના માટે કંઈક બીજું જ આઉટપુટ આવે, ને રિસીવર સાઈડ ત્યારે ડિક્રિપ્શન અલ્ગોરિધમ યુઝ કરે તો તે ઓરિજિનલ ફોર્મમાં મળી જાય. એટલે જો ડ્યુરિંગ ટ્રાન્સમિશન કોઈ પણ તમારો ડેટા કેપ્ચર કરી લે, તો એને જ્યાં સુધી એની પાસે કી ના હોય ત્યાં સુધી તે ઓરિજિનલ ડેટા મેળવી નથી શકતો. તેને શું કહેવાય? ડેટા ઇન્ક્રિપ્શન. તો પ્રેઝન્ટેશન લેયરનું કામ શું છે? ડેટા ટ્રાન્સલેશનનું કરે, ડેટા કોમ્પ્રેશન, ડેટા ઇન્ક્રિપ્શન. બરાબર, ને એપ્લિકેશન લેયર શું છે? આપણે જોયું હતું તે ઇન્ટરેક્ટ વિથ એપ્લિકેશન પ્રોગ્રામ. આપણી પીસીના અંદર જે પ્રોગ્રામ હશે તેના સાથે ઇન્ટરેક્ટ કરવાનું કામ કોણ કરે છે? એપ્લિકેશન લેયર. બીજું શું, કે ટોપ લેયર છે તો એ ડાયરેક્ટલી યુઝર કોની સાથે ઇન્ટરેક્ટ કરે છે? એપ્લિકેશન લેયર સાથે. જ્યારે ફિઝિકલ લેયર એ બોટમ લેયર છે, તે કોની સાથે કોમ્યુનિકેટ કરશે? પર્ટિક્યુલર કેબલ સાથે. એપ્લિકેશન લેયર યુઝર સાથે અને ફિઝિકલ લેયર કેબલ સાથે. તો કયા માટે રિસ્પોન્સિબલ છે? ફાઇલ ટ્રાન્સફર, મેલ સર્વિસ કે રિમોટ લોગિન, ટેલનેટ, એ બધા માટે કોણ રિસ્પોન્સિબલ છે? એપ્લિકેશન લેયર. તો અહીંયા મેઇન વસ્તુ શું છે? આ એક જોઈ લેજો, આ સમરી છે કે હરેક લેયરનું ટાસ્ક શું છે. ઓએસઆઈ કહે તો 7 લેયર, ટીસીપી આવી પૂછે તો 5 લેયર, 5 લેયર્સ. બરાબર, અપર 3 લેયર કમ્બાઈન હોય છે, બાકી આ 1 2 3 4 અને આ 5મું લેયર એટલે એપ્લિકેશન લેયર કમ્બાઈનલી વર્ક કરે. આપણે ડિટેલ્સમાં ભણવાનું છે. જો આ બે આને ડિવાઈડ કરી દે, જો 4 લેયર કન્સિડર કરે તો આ બે લેયર બી કમ્બાઈન થઈ જાય, હોસ્ટ ટુ નેટવર્ક લેયર કન્સિડર થાય. ને જો આપણે 5 લેયર કન્સિડર કરે ટીસીપી આઈપી તો 1 2 3 4 ને આ આખું કમ્બાઈનલી 5. જ્યારે આપણે નેક્સ્ટ યુનિટ સ્ટાર્ટ કરશું તેમાં આખું આપણે ફિઝિકલ લેયર વિશે ભણશું. બરાબર, ને આ જે બધા લખેલા છે આ ફિગરમાં જે છે, આઈસીએમપી, આઈજીએમપી, આઈપી, એ બધા પ્રોટોકોલ્સ છે. ટીસીપી, યુડીપી, તો એ આપણે જોશું જે લેયર ભણશું આખો સિલેબસમાં તેના પ્રમાણે છે. પછી એડ્રેસિંગ. ફિઝિકલ એડ્રેસ કયા લેયર પર વર્ક કરે? કોઈને આઈડિયા છે? હેલો, ફિઝિકલ એડ્રેસ મેક એડ્રેસ કયા લેયર પર વર્ક કરે? ડેટા લિંક લેયર પર. આઈપી એડ્રેસ, મેક એડ્રેસ. હા, ફિઝિકલ એડ્રેસ એટલે મેક એડ્રેસ તે ડેટા લિંક લેયર પર વર્ક કરે. લોજિકલ એડ્રેસ એટલે આઈપી એડ્રેસ એ નેટવર્ક લેયર પર વર્ક કરે. ને આ શું છે? પોર્ટ એડ્રેસ, કે પ્રોસેસને આઈડેન્ટિફાઈ કરે ટ્રાન્સપોર્ટ લેયર પર. તો આપણું ફર્સ્ટ યુનિટ અહીંયા કમ્પ્લીટ થાય છે. કોઈને કંઈ બી ડાઉટ હોય તો પૂછી લો. આપણે જે ડિસ્કસ કર્યું છે તે જ છે. અત્યાર સુધી શું જોયું આપણે? હેલો, સ્ક્રીન વિઝિબલ છે ને અવાજ પણ આવે છે પ્રોપર? બરાબર, અત્યાર સુધી આપણે શું જોયું? ઇન્ટ્રોડક્શન. ફર્સ્ટ યુનિટ શું હતું? ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં આપણે શું બધા લેયર્સ, ટીસીપી આઈપી મોડેલ, ઓએસઆઈ મોડેલના બધા લેયર વિશે બ્રીફમાં જોઈ લીધું કે શું શું ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે. હવે શું છે? આપણે જે બધા લેયર્સ છે તેના વિશે ડિટેલમાં જોવાનું છે. તો સેકન્ડ યુનિટ છે સિલેબસ પ્રમાણે, તો તેમાં કયું લેયર આવે છે? ફિઝિકલ લેયર. આપણે લેયર વાઇઝ જોવાનું છે. તો આ સેકન્ડ યુનિટ છે તે શેના પર ફોકસ કરે છે? ફિઝિકલ લેયર.
તો આમાં આપણે ડિટેલમાં ફિઝિકલ લેયર ભણવાનું છે, બરાબર. તો શું છે ઓબ્જેક્ટિવ, શું છે ફિઝિકલ લેયરનું? ટુ ટ્રાન્સમિટ સિગ્નલ ફ્રોમ વન સિસ્ટમ ટુ અનધર. મારા પીસીથી નેક્સ્ટ નોડ પર ડેટા ટ્રાન્સફર કરવાનું, કે કેબલ પર ડેટા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે છે? ફિઝિકલ લેયર. પછી એ બીજું શું ડિસાઈડ કરે કે સિગ્નલ પ્રોપર છે કે નહીં. ડિસાઇડ વેધર ધ સિગ્નલ ઇઝ એપ્રોપ્રિએટ ફોર સિસ્ટમ ટુ કેરી. હવે સિગ્નલ શું કે એટલું એનામાં એટલો પાવર જ ના હોય કે નેક્સ્ટ નોડ સુધી પહોંચી શકે, તો એ યુઝલેસ છે. તો એ ડિસાઇડ કરે કે સિગ્નલ એપ્રોપ્રિએટ છે કે નહીં, બરાબર. નેક્સ્ટ શું છે? ટુ ડિટરમાઇન મીડિયમ એન્ડ રિલેટેડ ડિવાઇસીસ, કે કયા કનેક્ટર યુઝ કરવાનું છે ને એ બધું શું કોણ ડિસાઇડ કરે? ફિઝિકલ લેયર, બરાબર. તો એ જ વસ્તુ છે. આ આગળ જોઈએ તો ફિઝિકલ લેયરના ફંક્શન શું છે? પ્રોવાઈડ ફિઝિકલ ઇન્ટરફેસ ફોર ટ્રાન્સમિશન ઓફ ઇન્ફોર્મેશન. જે આપણે ડેટા ટ્રાન્સફર કરવા માંગીએ છીએ તો ઇન્ટરફેસ પ્રોવાઈડ કરવાનું કામ કોણ કરે છે? ફિઝિકલ લેયર. આ ફંક્શનાલિટી આપણે જોઈ છે કે કવર ઓલ મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, પ્રોસિજરલ, ફંક્શનલ આસ્પેક્ટ કન્સિડર કરે. તો જ્યારે ડેટા ટ્રાન્સફર કરવાનો હોય છે તો ડેટા શેમાં કન્વર્ટ કરવો પડે? ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં. આપણો જે ડેટા હશે તેને ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં કન્વર્ટ કરવો પડે ફર્સ્ટ. તો ડેટા કયા ફોર્મમાં હોઈ શકે? એનાલોગ ફોર્મમાં હોઈ શકે, ક્યાં તો ડિજિટલ ફોર્મમાં હોઈ શકે. તો એનાલોગ કોને કહેવાય? કે જે ડેટા, જે ઇન્ફોર્મેશન કન્ટિન્યુઅસ હોય. ખ્યાલ આવે છે? જે ડેટા કન્ટિન્યુઅસ હોય તો તેને એનાલોગ કહી શકાય. આ રીતના વેવ્સ હોય છે તેને કન્ટિન્યુઅસ હોય છે તો એને એનાલોગ કહી શકાય. જ્યારે ડિજિટલ ડેટા શું હોય છે? તેમાં ડિસ્ક્રીટ સ્ટેટ્સ હોય છે. આ રીતના હોય છે પર્ટિક્યુલર સિગ્નલ, તેમાં ડિસ્ક્રીટ સ્ટેટ હોય છે. અને 1 કન્સિડર કરીએ તો આ 0, તો આમાં બે સ્ટેટ હોય છે, 1 એન્ડ 0. જ્યારે આ પર્ટિક્યુલર એનાલોગ સિગ્નલ છે તેમાં કન્ટિન્યુઅસ વેવ હોય છે, બરાબર. આ શું છે? એનાલોગ સિગ્નલ. ને આ શું છે? ડિજિટલ સિગ્નલ. તો એનાલોગ ડેટા ટેક્સ કન્ટિન્યુઅસ વેલ્યુ, ડિજિટલ ડેટા ટેક્સ ડિસ્ક્રીટ વેલ્યુ, બરાબર. તો શું કહે છે? એનાલોગ સિગ્નલ કેન હેવ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ વેલ્યુઝ ઇન અ રેન્જ. કેમ ઇન્ફાઇનાઇટ? કારણ કે આ રીતના વેવ્સ હોય છે તો આ હરેક પોઈન્ટ પર અલગ અલગ વેલ્યુ હશે, આ જગ્યાએ અલગ હશે, આ જગ્યાએ અલગ હશે. તો એનાલોગ સિગ્નલ કેન હેવ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ વેલ્યુઝ ઇન અ રેન્જ. ડિજિટલ સિગ્નલ કેન હેવ ઓનલી લિમિટેડ નંબર ઓફ વેલ્યુઝ. જો આપણે બે સ્ટેટ ડિસાઇડ કરીએ તો બે જ વેલ્યુ હશે. જો આપણે આ રીતના વધારે સ્ટેટ ડિસાઇડ કરીએ તો હરેક સ્ટેજ પર અલગ અલગ વેલ્યુ હશે, પણ એ કેટલી હશે? લિમિટેડ હશે. તો ડિજિટલ સિગ્નલ કેન હેવ લિમિટેડ નંબર ઓફ વેલ્યુઝ, જ્યારે એનાલોગ સિગ્નલ હેવ ઇન્ફાઇનાઇટ નંબર ઓફ વેલ્યુઝ. આ છે જ આપણી પાસે ફિગર. આ શું છે? એનાલોગ સિગ્નલ. આ એનાલોગ સિગ્નલ છે. આ શું છે? ડિજિટલ સિગ્નલ, બરાબર. તો શું કહે છે? બોથ એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ કેન ટેક વન ઓફ ધ ફોર્મ, પીરિયોડિક કે નોન પીરિયોડિક, બરાબર. તો પીરિયોડિક કોને કહેવાય? કે પીરિયોડિક સિગ્નલ કમ્પ્લીટ્સ અ પેટર્ન. કોઈ પેટર્ન હોય છે, આ જે વેવની પેટર્ન હોય છે તે શું કરે? કમ્પ્લીટ્સ અ પેટર્ન વિધિન અ મેઝરેબલ ટાઈમ ફ્રેમ. કે અમુક ટાઈમ હોય છે, ટાઈમ લિમિટ, તેના અંદર એ પર્ટિક્યુલર જે પેટર્ન હશે તે રિપીટ કરશે, કમ્પ્લીટ કરશે. ખ્યાલ આવે છે? તો એ જે પેટર્ન હશે તેને શું કહેવાય? એક જે પેટર્ન હશે વન ફૂલ પેટર્ન, તો તેને શું કહેવાય? સાયકલ. પીરિયોડિક સિગ્નલ કોને કહેવાય? કે જે કોઈ અમુક ટાઈમમાં એ પર્ટિક્યુલર પેટર્ન કમ્પ્લીટ કરે ને નેક્સ્ટ એટલા જ ટાઈમમાં પાછી એ પેટર્ન રિપીટ કરે. તો એક પેટર્ન કમ્પ્લીટ થતા જેટલો ટાઈમ લાગે તેને શું કહેવાય છે? સાયકલ. જ્યારે નોન પીરિયોડિકમાં શું હોય છે? નામ જ છે પીરિયોડિક ને નોન પીરિયોડિક.
તો નોન પિરિયોડિકમાં શું હોય છે, એમાં કોઈ જાતની પેટર્ન હોતી નથી, બરાબર, રિપીટ થતું નથી, એવું જરૂરી નથી, રિપીટ થાય પણ ના પણ થાય. પણ પિરિયોડિકમાં શું હોય છે, પર્ટિક્યુલર સ્પેસિફિક ટાઈમમાં સેમ પેટર્ન રિપીટ થાય. તો શું કહે છે, આપણે બંને સિગ્નલ યુઝ કરવાના છે. તો જે એનાલોગ સિગ્નલ હોય છે, એનાલોગ કોને કહેવાય છે, આ બે રીતના હોય છે. તો એ પીરિયોડિક હોય છે, એની પેટર્ન ફિક્સ હોય છે, અમુક અમુક ટાઈમ પર એ રિપીટ થાય છે. જ્યારે ડિજિટલ સિગ્નલમાં કોઈ પણ સ્ટેટ હોઈ શકે, આ રીતના બે કન્ટિન્યુઅસ સ્ટેટ પણ હોઈ શકે. તો શું કહે છે, ઇન ડેટા કોમ્યુનિકેશન વી કોમનલી યુઝ પીરિયોડિક એનાલોગ સિગ્નલ. એનાલોગ સિગ્નલ કયું યુઝ કરીએ છીએ, પીરિયોડિક. જ્યારે ડિજિટલ સિગ્નલ હશે તે આપણે શું કરશું, નોન પીરિયોડિક યુઝ કરશું, બરાબર. તો શું કહે છે, periodic analog signal can be classified as a simple and composite. સિમ્પલ એટલે એક સિંગલ યુનિટ હોય, તેને કઈ કમ્પોઝિટમાં શું આપણે ઘણા બધા આ રીતના એનાલોગ સિગ્નલ કમ્બાઈન કરશું, બરાબર. તો શું કહે છે, અ સિમ્પલ પીરિયોડિક એનાલોગ સિગ્નલ, અ સાઇન વેવ. સાઇન વેવ છે, મેથ્સ ભણ્યા હશે તેમાં આવ્યું હશે, સાઇન વેવને આ રીતના ઇન્ડિકેટ કરે. તો શું કહે છે, અ સિમ્પલ પીરિયોડિક એનાલોગ સિગ્નલ, અ સાઇન વેવ કેન નોટ બી ડિકમ્પોઝ ઇન્ટુ સિમ્પલ સિગ્નલ. સિમ્પલ સિગ્નલમાં કન્વર્ટ નથી કરી શકતા. જ્યારે આ શું હોય છે, અ કમ્પોઝિટ પીરિયોડિક એનાલોગ સિગ્નલ ઇઝ કમ્પોઝ ઓફ મલ્ટિપલ સાઇન વેવ. આપણે ફિગર છે એકાદ પાછળ, તેમાં જોઈશું. હલો, આ એનાલોગ ને ડિજિટલ સિગ્નલમાં ખ્યાલ આવે છે શું કહું છું? યસ સર. તો આ અલગ અલગ ટર્મ છે. પીક એમ્પ્લિટ્યુડ. પીક એમ્પ્લિટ્યુડ એટલે શું, નામ જ છે પીક. તો આ જે મેક્સિમમ વેલ્યુ હશે કોઈ પણ, તો તેને શું કહેવાય, પીક એમ્પ્લિટ્યુડ, બરાબર. તો શું કહે છે, ધ પીક એમ્પ્લિટ્યુડ ઓફ અ સિગ્નલ ઇઝ ધ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ હાઈએસ્ટ ઇન્ટેન્સિટી. હાઈએસ્ટ ઇન્ટેન્સિટી ક્યાં છે, આ જગ્યાએ. તો આને શું કહેવાય, પીક એમ્પ્લિટ્યુડ. તો એ શું પ્રોપોર્શનલ, એ શેના પ્રોપોર્શનલમાં હોય છે, એની એનર્જીના. જેટલી એનર્જી વધારે તેટલી પીક વેલ્યુ વધારે, બરાબર. ફોર ઇલેક્ટ્રિક સિગ્નલ પીક એમ્પ્લિટ્યુડ, ઇલેક્ટ્રિક સિગ્નલ હોય તો તે કયા ફોર્મમાં પીક એમ્પ્લિટ્યુડ મેઝર થાય, વોલ્ટ્સના, બરાબર. તો આ જે આપણે વાય એક્સિસ પર જે કન્સિડર કરશું, જો ઇલેક્ટ્રિક સિગ્નલ હશે તો અહીંયા શું વોલ્ટ હશે, અને આ બાજુ ટાઈમ તો હશે. આ શું, આમાં શું છે, આ બે વચ્ચે ડિફરન્સ, આ શું લખેલ છે, સિગ્નલ વિથ હાઈ પીક એમ્પ્લિટ્યુડ. આમાં એમ્પ્લિટ્યુડ વધારે છે, જ્યારે આમાં શું છે, વેવમાં એમ્પ્લિટ્યુડ ઓછું છે, પીક એમ્પ્લિટ્યુડ. તો એમ્પ્લિટ્યુડ શું છે, પીક એમ્પ્લિટ્યુડ, ખ્યાલ આવી ગયો. એમ્પ્લિટ્યુડ કોને કહેવાય તે ખબર પડી ગઈ. નેક્સ્ટ શું છે, પીરિયડ એન્ડ ફ્રીક્વન્સી. The period refers to the amount of time in a second a signal needs to complete one cycle. One cycle કોને કહી શકાય, કે આ જે છે, આ પર્ટિક્યુલર આટલો જે ભાગ છે, આટલો પોર્શન, તો એને એક સાયકલ કન્સિડર કરી શકાય. બીજો આટલો જ ભાગ છે, તેને બીજી સાયકલ કન્સિડર કરી શકાય. તો આ જે આટલો પોર્શન જે કમ્પ્લીટ કરતા જે ટાઈમ થાય છે, તેને શું કહેવાય, એક સાયકલ, બરાબર. પીરિયડ, ખ્યાલ આવે છે. પીરિયડ રિફર ટુ અમાઉન્ટ ઓફ ટાઈમ, કેટલો ટાઈમ જોઈએ છે. ટાઈમ આપણે એક્સ એક્સિસ પર લઈએ છીએ, ઇન અ સેકન્ડ, સેકન્ડમાં કેટલો ટાઈમ છે જોઈએ છે સિગ્નલને એક કમ્પ્લીટ સાયકલ કરતા. તો એક સાયકલ એટલે આ એક સાયકલ કહી શકાય, કે આ જગ્યાએથી સ્ટાર્ટ થયું છે, આ જગ્યાએ એન્ડ થયું, તો એક સાયકલ થઈ ગઈ. પછી પાછું સેકન્ડ વાર થશે, બરાબર. તો એનાલોગ સિગ્નલમાં શું હોય છે, ફિક્સ પેટર્ન હોય છે, પેટર્ન રિપીટ થાય છે. તો આ જે ટાઈમ હશે તે સેમ હશે. ને ફ્રીક્વન્સી કોને કહેવાય, કે ફ્રીક્વન્સી રિફર ટુ નંબર ઓફ પીરિયડ્સ ઇન 1 સેકન્ડ.
કે હવે અમુક સિગ્નલમાં શું હોય છે કે આમ બહુ નજીક નજીક હોય છે, આમ એની ફ્રીક્વન્સી વધારે હોય છે, તો 1 સેકન્ડમાં જેટલી સાયકલ કમ્પ્લીટ કરે, માની લો કે આ 1 સેકન્ડનો ટાઈમ ડ્યુરેશન છે, આ 1 સેકન્ડનો ટાઈમ ડ્યુરેશન છે, તો આમાં કેટલી સાયકલ કમ્પ્લીટ થઈ? 1 and 2. તો આની ફ્રીક્વન્સી કેટલી થશે? 2 હર્ટ્ઝ. 2 સાયકલ કમ્પ્લીટ થઈ 1 સેકન્ડમાં, તો એની ફ્રીક્વન્સી કેટલી હશે? 2 હર્ટ્ઝ. તો શું કહે છે? પીરિયડ રિફર ટુ ધ અમાઉન્ટ ઓફ ટાઈમ ઇન સેકન્ડ. સેકન્ડમાં કેટલો ટાઈમ જોઈએ સિગ્નલને એક સાયકલ કમ્પ્લીટ કરતા. જ્યારે ફ્રીક્વન્સી શું છે? ફ્રીક્વન્સી રિફર ટુ નંબર ઓફ પીરિયડ્સ ઇન 1 સેકન્ડ, કે 1 સેકન્ડમાં કેટલા પીરિયડ કમ્પ્લીટ કર્યા, આવા કેટલા પીરિયડ કમ્પ્લીટ કર્યા. ખ્યાલ આવે છે? તેને શું કહેવાય? ફ્રીક્વન્સી. તો આ ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે. F = 1/t. આ તમે અલગ રીતના બી આ મેથ્સનું તો તમને ખબર જ છે, T = 1/f કે F = 1/t. તો શું કહે છે? ફ્રીક્વન્સી એન્ડ પીરિયડ આર ઇન્વર્સ ઓફ ઈચ અધર. ખ્યાલ આવે છે? હેલો? Yes. તો શું કહે છે? ટુ સિગ્નલ્સ વિથ સેમ એમ્પ્લિટ્યુડ. એમ્પ્લિટ્યુડ કોને કીધું હતું? આજે આપણી હાઈટ હોય છે આ પર્ટિક્યુલર સિગ્નલ એમ્પ્લિટ્યુડ, આજે કહે છે ત્યાં એમ્પ્લિટ્યુડ. આ એમ્પ્લિટ્યુડ તો શું કહે છે? ટુ સિગ્નલ્સ વિથ સેમ એમ્પ્લિટ્યુડ. આ બે ફિગર છે તેમાં એમ્પ્લિટ્યુડ કેવું છે? સેમ બટ ડિફરન્ટ ફ્રીક્વન્સી. આમાં શું છે કે 6 પીરિયડ ઇન 1 સેકન્ડ, બરાબર. જ્યારે આમાં શું છે? 12 પીરિયડ્સ ઇન 1 સેકન્ડ. આ જે સાયકલ છે કેટલી છે? આ 1 થઈ, આ 2 થઈ, આ 3, 4, 5 અને આ 6. તો આ શું કહે છે? 6 પીરિયડ ઇન 1 સેકન્ડ. તેની ફ્રીક્વન્સી કેટલી થઈ? 6 હર્ટ્ઝ. ફ્રીક્વન્સીનો યુનિટ કયો છે? હર્ટ્ઝ. HZ, બરાબર. 6 સાયકલ કમ્પ્લીટ થાય છે 1 સેકન્ડના, તેની ફ્રીક્વન્સી શું છે? 6 હર્ટ્ઝ. જ્યારે આમાં કેટલું થાય છે? 12. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરાબર. તેની ફ્રીક્વન્સી કેટલી છે? 12 હર્ટ્ઝ. તો આ ફ્રીક્વન્સીને એનો તમને આઈડિયા આવી ગયો હશે કે શું કહેવાય છે ફ્રીક્વન્સી. એમ્પ્લિટ્યુડ કોને કહેવાય છે? ફ્રીક્વન્સી કોને કહેવાય છે? બરાબર. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લેજો. પછી યુનિટ્સ ઓફ પીરિયડ એન્ડ ફ્રીક્વન્સી. આ તો તમે સ્કૂલમાં ભણી ગયા હશો કે સેકન્ડ એટલે 1 સેકન્ડ, મિલી એટલે શું થાય? 10⁻³ માઇક્રો એટલે શું? પેલું ભણ્યા છે ને, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો. તો એ રીતના જ છે આ. સેકન્ડ 1 સેકન્ડ, મિલી એટલે 10⁻³ માઇક્રો એટલે 10⁻⁻6, નેનો 10⁻⁹, પીકો એટલે 10⁻12. તો આ બધું શું છે? એ રીતના જ છે કે આગળ શું આપણે આ યુનિટ લગાવીએ છીએ, કિલો, મેગા, ગીગા, ટેરા. તો કિલો હર્ટ્ઝ એટલે કેટલું થાય? હર્ટ્ઝ 1 હર્ટ્ઝ છે, એચ છે. પછી કિલો હર્ટ્ઝ એટલે શું થાય? કિલો મતલબ 10⁻³ 1000. મેગા એટલે 10⁻6, ગીગા એટલે 10⁻9, ટેરા એટલે 10⁻12, બરાબર. તો શું કહે છે? આ એક એક્ઝામ્પલ જો કે the power we use at home has a frequency of 6 hertz. 6 hertz નો મતલબ શું થાય? કે 1 સેકન્ડમાં 60 એવી સાયકલ કમ્પ્લીટ થાય. યુરોપ હોય તો ત્યાં કેટલું છે? 50 હર્ટ્ઝ છે, બરાબર. પછી શું કહે છે? ધ પીરિયડ ઓફ ધીસ સાઇન વેવ. આને સાઇન વેવ કહી શકાય આ રીતનું વેવ હોય તો. ધ પીરિયડ ઓફ ધીસ સાઇન વેવ કેન બી ડિટરમાઇન્ડ એઝ ફોલોઝ, બરાબર. તો આપણે આ ઇક્વેશન યાદ રાખવાનું છે. તો શું કહે છે? T = 1/f. T = 1/f. તો હવે શું કહે છે? F શું છે? ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી કેટલી છે? 60 હર્ટ્ઝ. તો 1/60 જે આન્સર આવે તે શું કહે છે? અને પીરિયડ થઈ કે 1 સાયકલ કમ્પ્લીટ કરતા
આટલો સમય થાય સેકન્ડમાં. તો આને આપણે જે જોયું તો આ ડેસિમલ પોઈન્ટને આપણે શું આ રાઈટ સાઈડ કરી શકીએ? ખ્યાલ આવે છે ને શું કેવું છું તો? એ કોઈ પણ ફોર્મમાં તમે લખી શકો, એવું જરૂરી નથી કે આ કોઈ આ ફોર્મમાં લખવાનું છે. કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લો. નેક્સ્ટ શું છે? ફેઝ. તો શું કહે છે? ધ ટર્મ ફેઝ ઓર ફેઝ શિફ્ટ ડિસ્ક્રાઇબ ધ પોઝિશન ઓફ વેવફોર્મ રિલેટિવ ટુ 0. કે આપણી પાસે કોઈ બી આપણે ડાયાગ્રામ કન્સિડર કરશું તો આ જે પોઈન્ટ હશે ઇન્ટરસેક્શન, ત્યાં કઈ વેલ્યુ હશે? 0 0 હશે એક્સ ને વાય. તો આ શું કહે છે? ટર્મ ફેઝ ફેઝ ઓર ફેઝ શિફ્ટ describes the position of waveform relative to time 0. આ એક્સિસ પર આપણે ટાઈમ ડિસાઈડ કરીએ છીએ તો આના રિલેટેડ જે હશે તે કોઈ વેવ શું થાય અહીંયાથી આમ સ્ટાર્ટ થાય છે, કોઈ વેવ શું થાય ડાયરેક્ટલી આટલેથી આમ સ્ટાર્ટ થાય, બરાબર? તો આને શું કહેવાય? ફેઝ કહેવાય. તો ફેઝ ઇઝ મેઝર્ડ ઇન ડિગ્રી. ફ્રીક્વન્સી હર્ટ્ઝમાં હતું તો ફેઝ શેમાં થાય? ડિગ્રી, અથવા તો શું છે? રેડિયન. તો 360 ડિગ્રી એટલે કેટલા થાય? 2 પાઈ રેડિયન. તો 1 ડિગ્રી એટલે કેટલા થાય? 2 પાઈ બાય 360, અથવા 1 રેડિયન ઇક્વલ ટુ 360 બાય 2 પાઈ. સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું, 360 ડિગ્રી એટલે 2 પાઈ રેડિયન થાય. ને ફેઝ શેમાં મેઝર થાય? ડિગ્રી અથવા રેડિયનમાં. તો આપણે જે વાત કરીએ છીએ ફેઝ કોને કહેવાય છે? તો આ શું કહે છે? 3 સાઇન વેવ્સ. આ સાઇન વેવ્સ છે વિથ સેમ એમ્પ્લિટ્યુડ. આ એમ્પ્લિટ્યુડ સેમ છે, હાઈટ એની સેમ એમ્પ્લિટ્યુડ એન્ડ ફ્રીક્વન્સી સેમ એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી બી સેમ છે કે આ સાયકલ સેમ ટાઈમમાં કમ્પ્લીટ થાય છે. આ જે ટાઈમ પીરિયડ હશે એટલા ટાઈમમાં આ બીજું જે હશે તેની બી સાયકલ એટલા ટાઈમમાં કમ્પ્લીટ થશે. આ જે લેન્થ હશે તે સેમ હશે, બટ ડિફરન્ટ ફેઝિસ. કે આ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0 થી આ 90 ડિગ્રી પર, બરાબર? કારણ કે આ બાજુનો પોર્શન આપણે કન્સિડર નથી કરતા. કોઈ બી વેવ્સ હશે તે નેગેટિવ ટાઈમમાં ક્યાંથી સ્ટાર્ટ થાય? ટાઈમ તો 0 પોઝિટિવમાં જ હોય, 0 કાંટા પોઝિટિવમાં હોય છે, પણ આપણે ઇમેજિન કરીએ તો નેગેટિવમાં હોતો નથી. તો આની ફેઝ કેટલો થાય? 90 ડિગ્રી. આનો કેટલો છે? 180 ડિગ્રી, બરાબર? ખ્યાલ આવે છે શું કેવું છું? ફેઝ